i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના તમામ રૂટ પર બોલેરો માર્ચ યોજાઈ। અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ સુરક્ષાને લઈ પૂર્ણ સજ્જ જોવા મળી રહી છે। સુરક્ષાને લઈ અમદાવાદ જગન્નાથ મંદિરેથી રથયાત્રાના રૂટ ઉપર શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે બોલેરો માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જગન્નાથ મંદિરની આ ફ્લેગ માર્ચ શરૂ થઈ હતી અને રથયાત્રાના રૂટમાં આવતા માર્ગો પર માર્ચ કરી હતી। આ માર્ચનો હેતુ આખા રૂટ ઉપર એકસાથે સઘન પેટ્રોલિંગ થાય અને સુરક્ષા જળવાઈ રહે તે હતો। આ માર્ચ દરમિયાન જેસીપી સેક્ટર 1 નીરજ બડગુરજર, ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ, ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી, એસીપી ડિવિઝન વાણી દુધાત, એસીપી ડિવિઝન હિરેન્દ્ર ચૌધરી સહિત રૂટમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈઓ પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ ફ્લેગ માર્ચ રથયાત્રાના રૂટમાં આવતા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને રૂટના સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના અનુસંધાને આખા રથયાત્રાના રૂટ ઉપર અમે બોલેરો સાથે માર્ચ કરવાના છીએ। આ બોલેરો માર્ચની અંદર 50 બોલેરો જોડાઈ છે અને સેક્ટર 1 જેસીપી સર, ઝોન 3, ઝોન 2 એના બધા જેસીપી અને તમામ પોલીસ સ્ટાફ જોડાશે। આ જે બોલેરો રેલી છે એ કરવાનો પર્પઝ ફરીથી આપણે જેમ આગળ ઈવી રેલી કરેલી હતી એ જ રીતે આખા રૂટ ઉપર એક સાથે સઘન પેટ્રોલિંગ થાય અને રથયાત્રાનો રૂટ આખો ક્લિયર છે કે કેમ, સાથેના ઢાબા વગેરે ચેકિંગ, હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ વગેરે પ્રવૃત્તિ પણ સાથોસાથ થાય। એક જાતના કોમ્બિંગ જેવી એક્ટિવિટી આ